लागू पाई पण बलिहारी गुरुदेव की वो तो गोविंद दिया बता। दुष्काल डरावे फाल पड़ावे मेघ नंगावे मुरझावे ये वक्त आवे कवि गुण गावे बहुरी जावे बिरदावे दातार निभावे पण दुख पावे नामुख आवे दाम नथी विधवा वरवानु रण चढ़वानु मरदानु काम નથી ભાઈ ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું જળ ઉડા તળ સીસરા અન કામન લંબે કેશ નર પટાધર નીપજે वो तो आयो मरधर देश। રાજસ્થાનની ધરતી વીરોની ધરતી સતીઓની ધરતી એવા મહાન યોદ્ધાઓ જે ધરતીની માથે થયેલા। અરે ભોમ જો લડથડે તો ટેકાવે ભુજબળે અન સમજણા પરાયા છિદ્ર ઢાકે પખાંબે ઉજળા હોય જો પરાક્રમી તો પટાળા નવ હથા જોધ પાકે। એવી રાજસ્થાનની ધરતીની માલિકો મહાકાળ જેને કહેવાય હામો વહી આવતો હોય તો મહાકાળના જડબા ચીરીને હામા ઉભા રહીએ અને દુશ્મનો રણ મેદાનની માલિકો હામા આવતા હોય ને એક હાકલો મારે તો ડાકલાના ભડની જેમ દુશ્મનોની છાતી છે થાડાક ઉથાડક થવા માંડે। એવી રાજસ્થાનની ધરતી સુરવીરોની ધરતી જોહરની ધરતી સતીઓની ધરતી અને એ ધરતીની માથે સંતો પણ એવા થયા છે એ ધરતીની માથે ભક્તો પણ એવા થયા છે। એવા એક ભગત ડુંગર ભળવાર એનું નામ બકરા અને ગાડર સારે રાજસ્થાનની ધરતીમાં અને એમાંથી મયારું કરી અને દૂધ વેચે બકરા અને ગાડરનું દૂધ વેચી અને એ ડુંગર ભળવાર છે એ કાયમ એમાં જ્યારે વખત મળે ત્યારે ભગવાનના ગુણગાન ગાય ભજનો ગાય ગીતો ગાય ભગવાનને યાદ કરે। એમાં એક વખત રાજસ્થાનની ધરતીમાં ક્યાંક ભાગવત કથા બેઠેલી અને ભાગવત કથા બેઠી ખબર પડી ભાગવત કથા એક બ્રાહ્મણ છે એ નદીના કિનારે વાંચતા હતા અને એ ભાગવત કથા વડલાને નીચે વાંચતા હતા એ આને ડુંગર ભળવારને ખબર પડી ગાડર બકરા લઈને પાસેથી નીકળેલો ભગવાનની કથા છે ભાગવત કથા છે ભગવાનનું રસપાન છે ભગવાનના પરાક્રમનું વર્ણન છે એવી ખબર પડી એટલે બાજુમાં એના પશુડા છે એ સરતા હોય અને એ ડુંગર ભળવાર છેટો આવી અને સાંભળે ભગવાનનું રસપાન જ્યાં ભક્તિની ભગવાનના પરાક્રમની વાતો થાય થતા એવી પણ વાતો ઘણી બધી આવવા માંડી કે ભગવાનના નામમાં કેવી તાકાત છે ભગવાનના નામમાં કેવું સત્વત્વ છે ભગવાનના નામની માલિકો કેવો જેને કહેવાય પડઘો છે ભગવાનના નામની માલિકો કેટલી સત્તા છે એ એને ખબર પડી। અજામિલ નો પ્રસંગ આવ્યો ભાગવતની માલિકો અને અજામિલ છે એ છેલ્લી ઘડીએ પોતે ભગવાનનું નામ તો નહોતો લેતો પણ પોતાના દીકરાનું નામ ભગવાન હતું પોતાના જેને કહેવાય સંતાન હતો એનું નામ ભગવાન અને એ છેલ્લી ઘડીએ પોતાના દીકરાને અજામિલ છે એ હાથ કરે છે એ નારાયણ એ નારાયણ એ નારાયણ અહીંયા આવ નારાયણ અહીંયા આવ અને એ અજામિલ છે એને ભગવાનનો જેને કહેવાય પદ મળે છે અજામિલને સ્વર્ગ મળી જાય છે અજામિલને મુક્તિ મળી જાય છે। આવી બધી ભાગવતની માલિકો ઘણી બધી જુદી જુદી ભગવાન કૃષ્ણ કનૈયાના બચપણનું વર્ણન આવે। ભગવાન કૃષ્ણ કનૈયો છે એને બચપનની માલિકો ગોકુળમાં લીલા કરી એનું વર્ણન આવ્યું પછી ઉંમર વધતા ભગવાન કૃષ્ણ મહાભારતના એના વર્ણનો આવ્યા। મહાભારતની માલિકો દ્રૌપદીના શિર પૂર્યા એ પ્રસંગો આવ્યા। आयो कान पे ककार नीठ गोन पे नकार जा यकार ना उचारो तातो वस्त्र बनी भेटो थोई सारी है कि नारी बीच सारी है कि सारी बीच नारी नहीं तो कि नारी बीच सारी नहीं सारी बीच नारी नहीं ये तो बाके बनवारी है।
ખુદ ભગવાનની આ વસ્ત્ર પૂરવા માટે આવી ગયો. અને આવા બધા જ્યારે એ ડુંગર ભળવારે પ્રસંગો સાંભળ્યા, આવા ભગવાનના પરાક્રમ સાંભળ્યા, આવા ભગવાનના જ્યારે પરચા સાંભળ્યા, એને ખબર પડી કે ભગવાન સિવાય દુનિયામાં કાંઈ છે જ નહીં. झूठा है भाई बाप बड़ाई, झूठी माई माजाई, झूठा पितराई, झूठ जमाई, झूठ लुगाई ललसाई, सब झूठ सगाई अंत जुदाई, અને દેહ જલાઈ સમસાના ચિત ચેત સિંહાના ફીર નહીં આના જગ में આખીર મર જાના. ખબર પડી કે દુનિયા એક તો ગમે એટલી વસ્તુ હોય છોડીને વયું જવું છે. એમે તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય અને ખાસ હોય સપૂત ખાનદાન કા, ગમે એવો માણસ હોય, ગમે એટલો ભણેલો હોય, ગમે એટલો હોશિયાર હોય, અને દુનિયામાંથી જવું પડે તો ભગવાન સિવાય દુનિયામાં ખોટું છે. એ ઘેટા બકરા સારતો તો એને ઘેરે પડતા મૂકી, લાકડી મૂકી, અને ડુંગર ભળવાર છે એ નીકળી ગયો છે. અને ભગવાનનું નામ નારાયણનું છે, હાથમાં કરતાલ લઈ લીધી. અને જે હામું મળે એને પૂછે ભગવાન ભાળ્યો ક્યાંય? ક્યાંય કૃષ્ણ ભગવાન ભાળ્યો? ક્યાંય કાનુડો ભાળ્યો? મારે ભગવાનના દર્શન કરવા છે, મારે કાનુડાના દર્શન કરવા છે. એ નીકળી ગયો છે અને ભગવાનનું નામ નારાયણનું છે, હાથમાં કરતાલ લઈ લીધી. અને જે હામું મળે એને પૂછે ભગવાન ભાળ્યો ક્યાંય? ક્યાંય કૃષ્ણ ભગવાન ભાળ્યો? ક્યાંય કાનુડો ભાળ્યો? મારે ભગવાનના દર્શન કરવા છે, મારે કાનુડાના દર્શન કરવા છે. હૃદયની જે ભક્તિ છે ને, ભક્તિ કરો પતાળમાં તો પ્રગટ હોવે આકાશ, કારણ કે દાબી દુબી ના રહે વો તો કસ્તુરી કી બાસ. ભક્તિમાં જેને કહેવાય ભગવાન સિવાય કઈ દેખાતું જ નથી, ભગવાનના સ્મરણ સિવાય કઈ કરતો નથી. એમાં ઘણા માણસો હારા હોય, જુદા જુદા પ્રકારના દુનિયા સાયા તારી બાગમાં ભાત ભાતના ફૂલ, કોઈ બાડા, કોઈ બીબડા, અનુ કોઈ લાખણે ભૂલ. ઘણા હારા માણસોને મળીને કે ભગવાનને મારે જોવો તો કે ભાઈ ભગવાન મળી જાય, ભાઈ ભક્તિ કરી, રામનું નામ લે, કૃષ્ણનું નામ લે. પણ કોઈ માણસ એવા પણ હોય, એવા હામાં મળ્યા, એને કીધું કે ભગવાન તારે જોવો હોય ને તો આપણે ભીમપુરી બાપુ, આપણે મઢુલી જે જગ્યા છે એ જગ્યાની માલિકો ભીમપુરી બાપુ છે, એની પાસે જા, એની પાસે ભગવાન છે, તને દર્શન કરાવીશ. હવે ભીમપુરી બાપુ છે એને ખબર કે ભીમપુરી બાપુનો મગજ એટલો બધો કડક હતો કે એને કોઈક જઈને એમ કહે ને કે મારે ભગવાનના દર્શન કરાવો તો એ એનાથી મારે અને કાઢી મૂકે, આવો એનો આકરો મગજ, બોલેવા થાય નહીં, આવા કડક સ્વભાવના ભીમપુરી બાપુ. હવે એની પાસે જઈ અને ખબર પડી કે આની પાસે જા એટલે ત્યાં ભગવાન મળશે. એટલે તો ગણગણથી દોટ મૂકીને ત્યાં ગયો, કારણ કે ભગવાન સિવાય એને કાંઈ લઈ છે નહીં બીજી. ડુંગરપુરી છે એ દોડતો 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 ડુંગર ભળવાર છે એ ભીમપુરી બાપુના ચરણમાં આવીને પડી ગયો. અને ચરણની માલિક વાર આળટવા માંડ્યો, મારે બીજું કાંઈ ન જોઈએ, મને ભગવાનના દર્શન કરાવો, તમે ગુરુ, હું તમારો શિષ્ય, મારે ભગવાનના દર્શન કરવા, મારે કૃષ્ણ કનૈયાના દર્શન કરવા છે. અને બહુ જ્યારે કહેવા માંડ્યો ને ત્યારે ભીમપુરી બાપુ છે એને ખબર પડી કે આ ભોળુડો માણસ છે, આને આમ ખારું ન થવાય, આનામાંથી ખીજ ન કરાય, આના માથે રીહ ન હોય, આ તો ભોળો માણસ છે, આ તો ભક્તિ કરે એવો માણસ છે. બે હાથ પકડીને ઊભો કરીને કીધું કે ડુંગર ભગવાન આવે છે મારી પાસે, તને કોણે કીધું? કે બધા માણસોએ મને આ બાજુ મોકલ્યો, હમણાં આમાં માણસો મેં એને કીધું ભીમપુરી બાપે છે એની પાસે ભગવાન આવે છે, એને મળવા આવે છે. હા બેટા, અહીં મળવા આવે છે, ભગવાન મારી પાસે આવે છે, વાત બધી સાચી, પણ કાયમ ન આવે, ક્યારેક ક્યારેક મને મળવા માટે આવે. એને એમ કે આને આવું કહું ને એટલે આ ભક્તિમાં ચડી જાય અને આને આશ્વાસન આપો એમ. આવે તો ખરો, આવશે ત્યારે હું તને વાત કરીશ, તને બોલાવીને ભગવાનના દર્શન કરાવીશ. પણ મારા આ ગૌશાળાની માલિકો જે કાંઈ 15-20 ગાયું છે ને એ ગાયુંની સેવા કર ડુંગર, એમાં 33 કરોડ આવી જાય દેવ, ભગવાન એક નહીં. અને ભાઈ ડુંગર ભળવાર છે ને એને સાણનું તગારું, પોદળાનું જેને કહેવાય ગોબરનું તગારું માથે લીધું ને ગાયુંની સેવા શરૂઆત કરી. પણ એવી જેને કહેવાય ગાયુંની સેવા કરે કે લીન થઈ ગયો એમાં, પછી બીજી કાંઈ રાત દિવસ ગણે નહીં. અને કાયમના માટે ગાયુના આખો દિવસ પોદળા હારી, આખો દિવસ ગાયુને પાણી પાય, ગાયુને નિરણ નાખે, ચારો નાખે. અને હાંજ હવાર આવીને એ ભીમપુરી બાપુના ચરણની માલિકો મસ્તક નમાવીને એમ કે ભગવાન આવ્યો તો કે ના હજી નથી આવ્યો, આવશે ત્યારે કહેશ, હજી નથી આવ્યો, આવશે ત્યારે કહેશ. કાયમના માટે આવી વાત ચાલે. દિવસો ઘણા બધા વીતવા મીડ્યા પછી તો કહેવાય છે કે એ ડુંગર ભળવારના માથાની માલિકોર સાણ ઉપાડી ઉપાડી, ગોબર ઉપાડી, પોદળા ઉપાડી ઉપાડી, અને એની માલિકોર માથામાં કીડા પડી ગયા. ભાઈ વાળની માલિકોર માથેથી વાળ વયા ગયા, છાલા પડી ગયા. અને છાલા માથાની માથેથી પડી ગયા અને કીડા પડ્યા હતા ને, ઈ કીડા બેઠો બેઠો ડુંગર ભળવાર છે ને એ માથા માથેથી જે જીવડા પડી ગયા હતા એ નીચે પડે ને એ વીણી વીણીને માથે નાખતો હતો, લોટની ગોળીઓ ભરતો હતો માથાની માલિકો. એમાં ભીમપુરી બાપુએ આવીને જોયું કે ઓહો, અરે રે ડુંગર, તારા માથામાં તો કીડા પડ્યા છે, તારા માથામાં તો જીવડા પડી ગયા છે, તને આટલું બધું તને ખબર નથી, માથું ધોવાય નહીં?
તઈ કીધું કે બાપુ માથું ધોવાનું ક્યાં આમાં સમય મળે છે, માથું ધોવાનું ક્યાં ટાઈમ મળે એમ છે. હું તો ગાવડીઓની સેવા કરું, એને દોવું, એને નીણ નાખું, એને પાણી પાઉં, પોદળા નાખું, આવું કરું તો હાંજ પડી જાય, પાછી હવાર પડી છે, ધોવાનું ક્યાં મને વખત આવે છે. તો કે આ હેઠા કીડા પડી જાય, જીવડા જીવાત છે એ હેઠી પડે ને કાં પાછી વીણી નાખ. અને તઈ ડુંગર ભડવાર બોલ્યો છે, ગુરુદેવ આપણે ભાગવત હાલતું હતું ત્યારે મેં સાંભળ્યું કોઈ પણ જીવની હિંસા ન કરવી જોઈએ. તો આ કીડા છે એ પણ એક જીવ છે, ભગવાનની બનાવેલું જીવ છે. તો એ હેઠે પડી જાય ને તો મરી જાય ને, અને મરી જાય તો એનો પાપ છે એ મારા માથે ચડે, એટલા માટે હું એ જીવડાને પાછા વીણી અને મારા માથામાં નાખી દઉં છું. એટલા માટે એ કીડાને મારા માથામાં નાખું છું. અરે તારું માથું ખાઈ જાય. તો કે માથું તો થોડું થોડું ખાય છે, પણ હું લોટના પીંડા બોળા કરી અને ઘઉંના લોટના પીંડા એમાં ભરી દઉં છું ને, એટલે એ જીવડા ખાધા કરે છે, મને વાંધો નહીં આવે. શું ભક્તિ, શું તાકાત છે ભક્તિની. કોને ભક્તિ કહેવાય? ભગવાનની સાથે જેને કહેવાય લીન થઈ ગયેલો, ગાયુની સાથે લીન થઈ ગયેલો. અને કાયમના માટે એ ગાયુની સેવા કરતો હતો ને, એમાં કાયમ આવીને પૂછે કે ભગવાન આવ્યો તો, ભગવાન આવ્યો તો. એમાં એક દી મગજ આકરો તો હતો જ ભીમપુરી બાપુનો. એને એક દી કીધું કે જો ઓલો હામો કૂવો રહ્યો ને, એ કૂવામાં પડ, ત્યાં તને ભગવાન મળશે. કાયમ ભગવાન ભગવાન વાહે પડી ગયો છો ને, તો ઓલા કૂવામાં ધ્રુબકો માર, ત્યાં ભગવાન છે. હવે કૂવામાં ધ્રુબકો મારવાનું કીધું. આ તો ભોળુડો હતો ડુંગર. ગણગણતી દોટ મૂકી દીધી કે મારો ગુરુ કે, મારો સંત કે, મારો સાધુ કે, તો એ કુવાની માલિકો ભગવાન હોય એમાં કોઈ દી શંકા ન કરાય. ગણગણતી દોટ મૂકી, ગણગણતી દોટ મૂકીને કુવાને કાંઠે આવીને આમ કરીને આમ જંપલાવાની જા તૈયારી કરે. ભીમપુરી બાપુ તો ન્યા સમાધિમાં બેહી ગયા ને એને ખબર નથી કે આ ડુંગર શું. એને એમ કે આમ કહી દઉં તો અહીંથી વયો જાય. એ પડવાની જા તૈયારી કરીને તા તો બ્રહ્માંડની માલિકો જેને કહેવાય ભગવાન કૃષ્ણ કનૈયો બેઠો તો ત્યાંથી એને ઊભું થઈ જવું પડ્યું. ગણગતી દોટ મૂકી અને આવી અને જેને કહેવાય ડુંગરના હાથ પકડી લીધા. ભગવાન છે એ અસલ રૂપ જે છે વિષ્ણુનું. શરીરે ધીરા લાલ પીતંજુ ભાગા પતંગ ટેટી ધરી સીજ ભાગા વેડા ઓડી માથે ખુલ્લા કેસ વાકા જોતા નારીયું વારણા લીધ ઝાકા કેડિયા કટારા ભેટ લીધી કે સુને સોળે કળાથી તેજ જેવું સચીને અને ભુજા ચતુર્મ જોરંગાજા ને ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી. ભગવાન સહી અસલ રૂપમાં આવી ગયા ને કીધું કે વાહ 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 ડુંગર, માગ માગ માગ, તારા માથે આજ પ્રસન્ન થયો છું. તારા જેવો ગાયુની સેવા કરવા વાળો, તારા જેવો શ્રદ્ધા ગુરુ માથે શ્રદ્ધા રાખવા વાળો માણસ મેં ક્યાંય જોયો નથી. અને એ વખતે ભગવાને કીધું કે કોણ ડુંગર કે કોણ છો તમે? કે હું વિષ્ણુ છું, હું કનૈયો રામ જે કે હું છું. તને આજ પ્રસન્ન થયો છું તારી માથે. એમ કે હા, કે એમ હું ન માનું. અમારા ગામની માલિકો ભોવાયા બહુરૂપી વેહ કરવા આવે ને, એ તારા જેવા કપડા પહેરીને ચાર હાથ છોટાડીને આવતા હોય છે. મને કેમ ખબર પડે કે તું ભગવાન છો? હા હા હા, હે કે હા એમ ન માનું, મારો ગુરુ કે તો માનું. અને ભગવાને કીધું કે તારા ગુરુને બોલાવીએ, બીજું શું થાય હવે. અને એ વખતે ગુરુને બોલાવવાનું કીધું એટલે પસેડી જે હતો ખેવડો ખંભાની માથે જે ફાળીઓ રાખતો હતો ડુંગર, ઈ ફાળીએથી ભગવાનને ઝાડના થડની હાંભો જેને કહેવાય બાંધ્યો. દુનિયાની માલિકો બે જ વખત ભગવાનને બાંધવામાં આવ્યા છે. ભગવાનને બે જ વ્યક્તિ બાંધી શીખ્યા છે. એક નંદરાણી માં જશોદા, જેની મોહ જાળમાં આખી દુનિયા વીટાણી, એની દેયું તારા દોરડીએ બંધાણી, નંદરાણી તારા આંગણા. એ નાનો હતો કૃષ્ણ કનૈયો, તેથી ખાનણિયાની માલિકો બાંધેલો માં જશોદાએ. અને આજે અહીંયા ડુંગર ભડવારે ઝાડના થડની હામો ફાળિયાથી પછેડીથી બાંધ્યો. નાનો હતો કૃષ્ણ કનૈયો, તેથી ખાનણિયાની માલિકો બાંધેલો માં જશોદાએ. અને આજે અહીંયા ડુંગર ભડવારે ઝાડના થડની હામો ફાળિયાથી પછેડીથી બાંધ્યો. પછેડીથી જેને કહેવાય ડબલ ગાંઠ વાળી ભગવાનને બાંધી દો. કીધું કે અહીંયા નહીં ઉપર છે, તું બહુરૂપી છો, ભગવાન છો. હમણાં મારો ગુરુ આવીને એની ચોખવટ કરશે, મારો ગુરુ આવીને પાકું કરે તઈ માનું. ગુરુનું કીધું એટલે ગળગળતી દોટ મૂકીને મુઠ્ઠી વાળીને આવ્યો ભગવાનને ઝાડને થડે બાંધીને આવીને કીધું ગુરુદેવ આજ ભગવાન મળ્યો. ગુરુદેવ ભગવાનના દર્શન કર્યા. ગુરુદેવ વિચારમાં પડી ગયા, ક્યાં ભાઈ કર્યા? તો કે કુવામાં પડવા ગયો, મારો હાથ પકડી લીધો. અને ભીમપુરી બાપુને થયું કે આ ભોળુડો ભડવાર છે, આ ભોળુડો માનવી છે ને ગાયુની સેવા કરે છે. ભોળાની પાસે જ ભગવાન આવે. ભોળીડે ભડવારને હરીને વેસવાને હાલી, 1600 ગોપીના નાથને મટુકીમાં ઘાલી, અને ભોળુડી ભરવાણ હરીને વેચવા હાલી. કીધું છે ને આ ભોળુડો છે ને, આને કદાચ ભગવાન મળ્યો હોય તો હોય હો. ભીમપુરી બાપુએ ગડગડતી દોટ દીધી કે ક્યાંક હોય ને વયો ન જાય. એ ગુરુ અને શિશીબાઈ ગડગડતી દોટ મૂકીને જયારે આવ્યા, આવી નામ જોયું ને તા તો ઝાડવાના થડની હામો ભગવાન અખિલ બ્રહ્માંડના માલિકને ફાળિયાથી બાંધેલો.
ફાળિયાથી ભગવાનને ઝાડના થડની હામો બાંધેલો જોયો અને ચરણની માલિકોર ભગવાનના ચરણમાં પડી ગયા ભીમપુરી બાપુ અને કીધું પેલા તો ભગવાનને પગે લાગ્યા પછી શિષ્યને કીધું વાહ ડુંગર, આજથી તું ડુંગર નહીં, આજથી તું ડુંગર પૂરી. અને દુનિયાની માલિકોર ઘણા બધા ગુરુ એવા થયા છે કે જેણે પોતાના શિષ્યોને ભગવાનના દર્શન કરાવ્યા છે. કેટલાય દાખલા, કેટલાય જેને કહેવાય ભારત વર્ષની માલિકોર એવા દાખલા બન્યા. પણ શિષ્ય છે, સેલો છે, એને ગુરુને ભગવાનના દર્શન કર્યા હોય ને તો આ દુનિયાની માલિકોર તારો પેલો જેને કહેવાય દાખલો છે. શિષ્ય ગુરુને ભગવાનના દર્શન કરાવે એવો તો આ દુનિયામાં ડુંગર પેલો દાખલો બન્યો છે ને એ તે સાબિત કરી દીધું છે આજે. અને તો એ ભોળુડો ડુંગર બોલ્યો છે એ કે ના 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 ના, મારી આમાં મને તમે શું કામે ધન્યવાદ દો છો? આમાં મારું કાંઈ નથી, મારું આમાં કાંઈ બળ નથી, મારી તાકાત નથી. આ તો ગુરુદેવની કૃપા છે, તમારી કૃપા છે, એટલા માટે મને ભગવાન મળ્યા છે. અને દુનિયાની માલિકોર ડુઓ સંતવાણીમાં લોક ડાયરામાં ગવાય છે ને, એ પેલો વેલો દુહો તેદી એ ડુંગર ભળવારે લખ્યો તો કે ગુરુ અને ગોવિંદ દોનું ખડા કિનકો લાગુ પાય. આ બાજુ ગુરુ ઉભો છે, આ બાજુ જેને કહેવાય ભગવાન ખુદ ઉભો છે. આમાં કોને મારે પગે લાગુ, પેલા કોને પ્રણામ કરું? ગુરુ ગોવિંદ દોનું ખડા અને કિનકો લાગુ પાય. પણ બલિહારી ગુરુ દેવકી કે મુझे ગોવિંદ દિયા બતાય, બલિહારી ગુરુ દેવકી મોહે ગોવિંદ દિયા બતાય. અને ઈ પછી તો ડુંગરપુરી સંત થઈ ગયો, મહાન સાધુ થઈ ગયો. અને ઘણા બધા એને ભજનો લખ્યા. એમાંનું એક ભજન એવું લખ્યું છે કે હરિગુરુ તમે મારા તારણહાર, સતગુરુ તમે મારા તારણહાર, યાજ મારી રાખની અરજી રે ખવન ધણી સાંભળજો ગુરુજી જી જી. હરિગુરુ તમે મારા તારણહાર, સદગુરુ તમે મારા તારણહાર, આજ મારી રાંકની અરજી ખાવન ધણી તમે સાંભળજો. આ સંતોની તાકાત છે. રાજસ્થાનની ધરતી હોય તોય ભલે, સોરઠની ધરતી હોય તોય ભલે, સંત ધારે કરી શકે. ભાવની પાસે આવે, પ્રેમની પાસે આવે. ગાયુંની માથે જેને કહેવાય ઓળગોળ બની ગયેલો ડુંગર ભળવાર હતો ને, ગુરુ ભક્તિ, ગુરુ માથે એને એટલો વિશ્વાસ હતો એટલે એને ભગવાન મળ્યા છે. બાકી ન મળે. ભાવની પાસે આવે, જેને તમે ઈશ્વર અવતાર તરીકે માનો છો, જેને તમે પરાત્પર બ્રહ્મ માને છે આપણી દુનિયા, એવો રામ છે. એને લક્ષ્મણને કીધું લક્ષ્મણ મોઢું બગાડમાં. હેંગ મોઢું બગાડમાં કેમ? કે આ ન ખવાય, આ ભીલડીના હેઠા બોર છે. પ્રેમ શું કહેવાય? ડુંગરના પ્રેમની તાકાત હતી એટલા માટે આ દાખલો લઉં. આ ન ખવાય, આ ભીલડીના હેઠા બોર, આમાં અભડાઈ જાય. અને એ વખતે ભગવાન રામે કીધું છે કે તું સબરીના પ્રેમની તાકાતને નથી જાણતો લક્ષ્મણ. હે કે એના પ્રેમની તાકાતને તું નથી જાણતો. પણ તમને આ ભાવે છે, તમને આમાં સ્વાદ આવે છે આ બોરની માલિકોર? કે હા. કેવો સ્વાદ આવે છે એ તો કયો. હવે લોક સાહિત્યની માલિકોર જવું હોય તો લોક સાહિત્યના કવિ એમ કે સબરી તારા મીઠા લાગ્યા બોર, એમાં તારી ભાવના અણમોલ, એટલે મીઠા લાગ્યા બોર. પણ ચારણી સાહિત્યનો રામ એમ બોલે છે લક્ષ્મણ તું એમ કે છો ને કે આનો સ્વાદ કેવો છે? કે હા તો સાંભળ. અરે અવધ રાજધાને મેં ના, આવો સ્વાદ અયોધ્યામાં મેં કોઈ દી જોયો નથી. અવધ રાજધાને મેં ના, जनक घराने में ना, जानकी परोसे वाके पकवान में ना, 14 भुवन में ना, अरे मेरी माँ कौशल्या के थान में ना, जो सबरी के बैर में मिठाई मैंने पायो है, मारी माँ कौशल्या ना धावण में इमे आवो स्वाद नहीं जोयो ने, एवो स्वाद मने सबरीना बोर में आवे छे. एवो स्वाद जेने कहेवाय सबरीना फळनी मालिकोर मने आवे छे. आ प्रेमनी ताकात छे. अने प्रेम होय न्याज परमात्मा आवे, प्रेम होय न्याज अखिल ब्रह्मांडनो मालिक आवे छे, बाकी आवे नहीं कोई. ई धरती एवा अनेक भक्तो अनेक संतो थया छे आ धरतीनी माथे. अने तमे एक एक संतोनो दाखलो ल्यो ने तो एम कहेवुं पड़े के भारती मातनी वंदु तनियावड़ी, तने धन्य हो धन्य सौराष्ट्र धरणी. अने पछी कहेवाय छे के ई डूंगर भड़वार पछी तो घणा बधा प्रेतो काढतो. अने डूंगर भड़वारनी पाहे ई गामना सीमाड़ामां कोई भूत प्रेत के मेलुं कोई रह्युं नहोतुं, क्यांय नहोतुं रह्युं ने. ई साधना करवा माटे ज्यारे भीमपुरी बापू बैठा ने तेदी ई भीमपुरी बापूए अर्धी रात सुधी साधना करी. कोई भूत प्रेत नहोता आव्या, शमशाननी मालिकोर साधना करी तोय कोई भूत प्रेत ना आव्या के हूँ शमशान साधवा वाळो भीमपुरी के. અને મારી પાસે ભૂત પ્રેત કાં ન આવે? સવારે 4 વાગ્યા સુધી એની પ્રાર્થના કરી, કોઈ ભૂત ના આવ્યા, સાધના કરી. એ ભીમપુરી બાપુ પાછા વળ્યા
તા તો બે ઓળા અંધારાની માલિકોર દેખાણા ને જોયું કે હા આવે તો છે, કોણ છે, તમે કોણ? કે અમે ભૂત છીએ. કે કેમ 4 વાગ્યા સુધી આવ્યા નહીં? તો કે અમે આઈના ભૂત નથી. કે તો કે અમે તો 12 ગામના ભૂત છીએ. કે આઈના કેમ નથી આવ્યા? કે અહીંયા તો આ સીમાડાની માલિકો આટલામાં ક્યાંય જેને કહેવાય ભૂત રહ્યા નથી આપણી ધરતીની માથે. એમ તો ગાય એનું કારણ કે તમારી ગૌશાળાની માલિકો જે ડુંગર ભળવાર છે ને ગાયું વાળે છે ને, ગાયુંના સાણ ઉપાડે છે ને, એની હાવરણીનો જેને કહેવાય કોઈને આમ હળી અડી જાય છે ને, એમાં અમે બધા પાવન થઈ જઈએ છીએ ને અમને મુક્તિ મળી જાય એટલે અમે દેશ વિદેશથી અહીં પાવન થવા માટે આવી છીએ. આવી ધરતી, આવી વાતો, આવી ખમીરાતની અને અમીરાતની વાતો એટલે કવિ લખે છે, પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવાનું, ખાવાનું. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવાનું, ખાવાનું. ઘોડે ચડવાનું, મૂછે તાનું, ગવરાવાનું, ગાવાનું. કૃપાનું, વીર થવાનું, મહારથી ભક્તિ કરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી.